જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025ના અર્થશાસ્ત્ર ધોરણ 12ના પ્રશ્નપત્ર નંબર 2 એના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું। બીજું તમને કહી દઉં મિત્રો કે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। પ્રશ્નપત્ર નંબર 2 અર્થશાસ્ત્ર વિભાગ એ, જેની અંદર કુલ તમને મિત્રો 20 પ્રશ્નો પૂછાય છે। 20 વિકલ્પના જવાબ આપવા ફરજિયાત છે। પ્રશ્ન 1, સતત પ્રકારના વિતરણ માટે શું દોરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો આલેખ। શું દોરવામાં આવે છે? આલેખ। બીજું, શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રમાં દોરી શકાય છે? તો જવાબ આવશે એક્સેલ શીટ। ત્રીજું, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો કે જવાબ આવશે 0 અને 1ની વચ્ચે। ચોથું, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો જવાબ આવશે $5,497। પાંચમું, સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારના ભાવ વધારો કહેવાય? બરાબર, એને કહેવાય દાબેલો ફુગાવો। છઠ્ઠું, ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણ હોય છે? જવાબ આવશે 3। સાતમું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતા રાખવી જરૂરી છે? જવાબ આવશે 25%। આઠમું, સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? સાપેક્ષ ગરીબી આવકની અસમાનતા દર્શાવે છે। નવમું, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? જવાબ આવશે ગોવામાં। 10મું, સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિનો સમાવેશ થાય છે? જવાબ આવશે 15 થી 64 વર્ષ। 11, કયા દિવસને રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે 2 ફેબ્રુઆરી। 12, ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? જવાબ આવશે 1951માં। 13, 2021થી 2025 સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? 139.98 કરોડ। 14, નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? તો જવાબ આવશે ગ્રામીણ સમાજ વ્યવસ્થા। 15, ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય? જવાબ આવશે ઇંગ્લેન્ડ અને રશિયા। 16, વેપાર દ્વારા શું થાય છે? તો જવાબ આવશે ઉત્પાદનમાં વિવિધતા આવે છે। 17, કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા ₹25 લાખ સુધીની છે? જવાબ આવશે ટચુકડા ઉદ્યોગોમાં। 18, ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે? જવાબ આવશે ઔદ્યોગિક ક્ષેત્રનો। 19, ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે? જવાબ આવશે 4.4%। અને 20, 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો જવાબ આવશે 74%। ઓકે મિત્રો, તો આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ એ ઉપર। એ જ રીતે હવે આપણે ચર્ચા કરીશું પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ બી ઉપર। પણ એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ બી। વિભાગ બીની અંદર મિત્રો કુલ 10 પ્રશ્નો આપણને પૂછાય છે અને એના પણ બધા જ પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે। 21મો પ્રશ્ન, આલેખ દોરવાનું ક્યારે અશક્ય બને છે તેમજ આલેખનો ઉપયોગ ક્યારે થતો નથી? તો જ્યારે ચોક્કસ સ્કેલ માપ ન હોય ત્યારે આલેખ દોરવાનું અશક્ય બને છે, તેમજ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી। 22, અપેક્ષિત આયુષ્ય એટલે શું? તે શું દર્શાવે છે? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે। અપેક્ષિત આયુષ્ય પ્રજાનું
સરેરાશ આયુષ્ય દર્શાવે છે. આરબીઆઈની સ્થાપના અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ અને તેનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં કરવામાં આવ્યું. 24 ભારતમાં ચલણી નોટો તેમજ ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? તો ભારતમાં ચલણી નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ચલણી સિક્કાઓ સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. 25 તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે. 26 સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવાની પ્રચલિત પદ્ધતિઓ જણાવો. તેની 3 પદ્ધતિ છે. પહેલું રોજગાર વિનિમય કચેરીમાં થયેલી નોંધણી દ્વારા, બીજું શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા અને ત્રીજું વસ્તી ગણતરીના આંકડા દ્વારા. 27 ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? તો ખેત પેદાશના સંગ્રહ માટે એક રાષ્ટ્રીય કોઠાર નિગમ અને બીજું રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે. 28 WTRનું પૂરું નામ તે કયા ઇતિહાસકારની શોધ છે? તો વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ એ WTRનું પૂરું નામ છે. તે એક્સમડિસન નામના ઇતિહાસકારની શોધ છે. 29 મધ્યમ કદના પાયાના ઉદ્યોગો એટલે શું? તેવા ઉદ્યોગના ઉદાહરણ આપો. તો જે ઉદ્યોગમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય એવા ઉદ્યોગને મધ્યમ કદના ઉદ્યોગ કહે છે. 30 સાદી તંદુરસ્તી માટે કઈ 2 બાબત જરૂરી છે? તો એક સમતોલ આહાર અને બીજું સારી દાક્તરી સારવાર. ઓકે મિત્રો, આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ એ અને બી ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.